भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरु देव की जय हो। વેદવ્યાસજી રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ, જેમાં શિવજીના અંશ અવતાર સુખદેવજીએ શ્રી મુખે આ ભાગવત પરીક્ષિતજીને સંભળાવ્યું હતું. તેથી જ આ જે ભાગવતજી છે તેમાં ખૂબ રસ ભળ્યો છે. આપનું શ્રી ઠાકોરજીનું, પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું, ગોલોકપતિ શ્રી કૃષ્ણનું, નિકુંજની લીલાનું વર્ણન કરવાનું સામર્થ્ય શિવ સિવાય કોઈની પાસે નથી. તેથી જ શિવજીએ, આપે પરળ બ્રહ્મ એવા શિવજીએ શુક રૂપે આ કથા શ્રવણ કરી અમરનાથમાં એવી એક લીલા માત્ર કરી અને પછી આપે વ્યાસજીના પત્ની અરણી દેવીથી, એમના ગર્ભથી પ્રાગટ્ય લીધું. અને આ જે ભાગવતજી છે તેનો અનુવાદ જ ગીતા પ્રેસ ગોરખપુર ભાગવતજીનું પુસ્તક છે તેમાંથી હું પાઠ રૂપે વાંચી રહ્યો છું. આ ભાગવતજીનું મહાત્મ્ય શરૂઆતમાં જ આવી ગયું કે જેમાં 5 મહાપાપ જેણે કર્યા હોય એ પણ આ ભાગવત શ્રવણ કરવાથી નિષ્પાપ થઈ જાય છે. એ 5 મહાપાપમાં પ્રથમ તો કહ્યું કે જેમણે બ્રહ્મ હત્યા કરી હોય, જેમણે મદિરાપાન કર્યું હોય, જેમણે ગુરુ પત્ની ગમન કર્યું હોય, જેમણે બ્રાહ્મણનું ધન લઈ લીધું હોય, એમ કરીને કુલ 5 મહાપાપ. અને એ સિવાય જે કોઈ પણ શઠ છે, દૃષ્ટ છે, અધમ છે, કે જેના પાપોની કોઈ સીમા નથી, એ પણ જો શ્રીમદ મહાપુરાણ ભાગવત પુરાણનો એક શ્લોક પણ જો એ શ્રવણ કરી લે છે તો સુખદેવજીએ કહ્યું કે તે ફરી વખત માના ગર્ભમાં પણ આવતો નથી. આનું પ્રમાણ પણ મહાત્માની અંદર મળ્યું કે જે ધુંધુકારીના મોક્ષનો જે પ્રસંગ આવ્યો તેમાં, કે જેણે મા બાપને પણ મારેલા, પોતાની વેશ્યાઓને સુખી કરવા માટે માતા પિતાએ ઘર ત્યાગ કરવો પડ્યો હતો અને માતાએ કૂવો પૂરવો પડ્યો હતો. એવો અધમ જીવ, તે એટલે હદ સુધી અધમ હતો કે નાના નાના બાળકોને પણ એ કૂવામાં ફેંકી દેતો. અને તેણે બહુ જ લોકોને લૂંટ્યા અને માર્યા હતા. તેવાનો પણ જો ભાગવત શ્રવણથી ઉદ્ધાર થયો છે. તેથી ભાગવતજીનો મહિમા, એમાં તો આગળ સુખદેવજીએ ત્યાં સુધી કીધું કે કોઈને કઈ કામના હોય તો એ કામના પણ પૂરી કરે છે. અને જો કામના ન હોય તો ભક્તિ કે મોક્ષ જે જોઈએ તે પ્રદાન કરે છે. એવો મહિમા કલિયુગમાં એ માત્ર શ્રીમદ ભાગવત મહાપુરાણનો શ્રવણનો કહ્યો છે. હવે જે ગઈકાલે પ્રસંગ આવ્યો હતો, મહાદેવજીના સતીએ દેહત્યાગ કર્યો. નારદ મુનિએ મહાદેવજીને કહ્યું, મહાદેવજીએ જટામાંથી વીરભદ્રને મોકલ્યો. ત્યાં જે પણ દેવતાઓએ શિવજીની નિંદામાં સંમતિ આપી હતી અને જે કંઈ પણ ચેષ્ટાઓ કરી હતી તેમને અંગભંગ કરાવડાવ્યા. નંદી જાણતો હતો કોણે કોણે આવી રીતે મહાદેવની નિંદામાં પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. એ બધાને અંગભંગ કરાવડાવ્યા. અને પછી જ્યારે એ લોકોએ જાણ્યું કે આ તો મહાદેવનું સ્વરૂપ, એ તો અતિશય છે, એમને સમજવું કોઈ અમારું પણ ગજુ નથી. પછી એ બ્રહ્માજી પાસે આવ્યા તો બ્રહ્માજીએ પણ સ્પષ્ટ કહ્યું કે હું માત્ર નામનો બ્રહ્મા છું,
શિવ એ ઈશ્વર છે, પણ એ લીલા કરવા માટે આવી રીતે દક્ષના જમય તરીકે જે લીલા થઈ અને જે આ ઘટના ઘટી, એમાં શિવજી તો સાક્ષાત પરબ્રહ્મ છે, એમને કોઈની સાથે રાગ દ્વેષ પણ નથી. ચાલો હું તમને સાથે લઈ જાઉં કૈલાસ, એ તમારું દુઃખ દૂર કરશે. તો કૈલાસ આવ્યા ત્યારે મહાદેવના જે દર્શન થયા છે દેવતાઓને બ્રહ્માજીની સાથે, એ ગઈકાલે આપણે વર્ણન આવ્યું હતું. એ ગઈકાલનું વર્ણન થોડુંક લઈએ જ છીએ નિયમથી, એટલે આ વર્ણન ફરી વાર લઉં છું, થોડુંક જ છે. જગતપતિ મહાદેવ સમસ્ત સંસારના સુહદ છે, સ્નેહવશ સૌનું કલ્યાણ કરનારા છે. તેઓ જગતના કલ્યાણ માટે જ ઉપાસના, સમાધિ તથા તપ વગેરેનું આચરણ કરતા રહે છે. સંધ્યાકાળની મેઘના જેવી કાંતિવાળા શરીર ઉપર તેઓ તપસ્વીના ચિહ્નો, ભસ્મ, દંડ, જટા અને મૃગચર્મ તેમજ મસ્તક ઉપર ચંદ્રકલા ધારણ કરેલા હતા. તેઓ એક દર્ભાસન ઉપર બેઠા હતા. અનેક સાધુ શ્રોતાઓ વચ્ચે શ્રી નારદજીના પૂછવાથી સનાતન બ્રહ્મનો ઉપદેશ આપી રહ્યા હતા. તેઓ ડાબો પગ જમણી જાંઘ ઉપર રાખેલો હતો. તેમનો ડાબો પગ જમણી જાંઘ ઉપર રાખેલો હતો. તેઓ ડાબો હાથ ડાબા ઢીંચણ ઉપર રાખી હાથના કાંડામાં રુદ્રાક્ષની માળા નાખી તર્ક મુદ્રામાં વિરાજમાન હતા. તેઓ યોગ પટ્ટ એટલે લાકડાની બનેલી હાથની ટેકણીનો સહારો લઈ એકાગ્ર ચિત્તે બ્રહ્માનંદ અનુભવી રહ્યા હતા. તે વખતે જ સમસ્ત દેવતા અને મુનિઓએ ભગવાન શંકરને હાથ જોડીને પ્રણામ કર્યા. ત્યારે બ્રહ્માજીને આવેલા જોઈને શિવજી તરત ઊભા થઈ ગયા અને સહુ સનકાદિઓ સહિત સર્વએ બ્રહ્માજીને પ્રણામ કર્યા. ત્યાં શિવજીનો મહિમા અને સ્વરૂપને જાણનાર બ્રહ્માજીએ ચંદ્રમૌલી ભગવાનને હસતા હસતા કહ્યું કે મહાદેવ, હું જાણું છું કે તમે સમસ્ત જગતના સ્વામી છો. પ્રકૃતિ અને પુરુષથી પર જે એક રસ બ્રહ્મ છે તે તમે જ છો. હે ભગવાન, તમે કરોળિયાની જેમ જ લીલાપૂર્વક સંસારની રચના, પાલન, સંહાર કરતા રહો છો. જે મહાનુભાવો પોતાને તમારા ચરણોમાં સમર્પિત કરી દે છે તેઓ સઘળા પ્રાણીઓમાં તમારું જ દર્શન કરે છે. તેઓ કદી ક્રોધને આધીન થતા નથી. પણ જે લોકો સમસ્ત પ્રાણીઓમાં તમે જ બિરાજી રહ્યા છો એવી દ્રષ્ટિ ધરાવતા નથી, કેવળ કર્મ માર્ગમાં જ, યજ્ઞોમાં જ, એટલે કે સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ માટેના જે કર્મકાંડમાં જ, કર્મ માર્ગમાં જ જેઓ બીજાની ઉન્નતિ જોઈને રાત દિવસ બળ્યા કરે છે તથા તેઓ મર્મભેદી દુર્વચનોથી બીજાઓના ચિત્તને દુભાવ્યા કરે છે. આ બ્રહ્માજી શિવજીને કહી રહ્યા છે. જોડે જોડે જે શિવજીના સસરાએ જે દુર્વચનો કહ્યા હતા અને કર્મકાંડી હતા, હવે એમની જ વાત કરી રહ્યા છે બ્રહ્માજી શિવજીને વિનંતી કરવા માટે કે આ લોકો તો આવા જ છે, તો એ લોકો ઉપર આપ આટલા બધા ક્રોધિત થઈને હવે ક્રોધને છોડી દો, એવું કહેવું છે. એટલા માટે આવી રીતે એક ભૂમિકા તૈયાર કરી રહ્યા છે બ્રહ્માજી, કે છે કે આ લોકો તો આવા જ હોય છે, મર્મભેદી દુર્વચનોથી બીજાઓના ચિત્ત દુભાવ્યા કરે છે. તેમને પણ મારવા એ મહાપુરુષો માટે ઉચિત નથી, કારણ કે તે બિચારાઓ તો વિધાતા મારેલા જ છે. એટલે કે જે લોકો કર્મકાંડમાં અને સ્વર્ગ આદિ સુખના પ્રલોભનમાં જ પોતાનું જીવન પૂરું કરી નાખે છે, છેવટે સ્વર્ગમાં જઈને પાછા ભૂતલ પર આવીને પાછું આ જ કામ કર્યા કરે છે. એ કહે છે કે સાચું સુખ માણી શકતા નથી, જે અભય પદ છે એ પામી શકતા નથી, એટલે અમે મરેલા છે. જે અભય નથી એ તો મરેલા જ છે, ભયભીત જ છે કાયમ માટેના, એવું કહે છે બ્રહ્માજી શિવજીની સન્મુખમાં. તેથી સાધુજનો તો આવા લોકો ઉપર પણ ઉપકાર જ કરે છે, જેમનું ચિત્ત કર્મ માર્ગમાં આસક્ત થઈ રહ્યું છે. જેવી રીતે
ભગવાન શ્રી કૃષ્ણએ બલરામે મથુરા સુધી આવી ગયા, પોતાને માટે ભોજન માંગ્યું, પણ એ કર્મકાંડી જે હતા બ્રાહ્મણો મથુરાના, જે યજ્ઞ પત્નીઓનો પ્રસંગ આવે છે એમાં, એ બધા આવા જ હતા, કર્મકાંડી. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમે કીધું કે અમને ભોજન જોઈએ છે, ભૂખ લાગી છે, અને એ લોકોએ સ્વર્ગની પ્રાપ્તિ માટે યજ્ઞની જે એમની કર્મકાંડની વૃત્તિ છે એમાં ફેરફાર જ ન થયો. થોડી વાર માટે તો કરવો જોઈએ, ભલે પછી યજ્ઞ કરીને સ્વર્ગમાં જવું છે, પણ અત્યારે કોણ આવ્યું છે, કોણ માગે છે, એ પણ એમને મનમાં ના આવ્યું. એટલે કહ્યું કે જેમનું ચિત્ત, પછી તેમની પર તમારે કૃપા કરવી જોઈએ. તમે જ સઘળા યજ્ઞોને પૂર્ણ કરનારા છો. યજ્ઞ ભાગ મેળવવાનો પણ તમને પૂર્ણ અધિકાર છે. તેમ છતાં દક્ષ યજ્ઞના આ બુદ્ધિહીન યાજકોએ તમને યજ્ઞ ભાગ આપ્યો નહીં. વળી તમારું આસન કે સ્થાન પણ રાખ્યું નહીં. તેને લીધે જ વચ્ચે થોડો વિક્ષેપ આવ્યો, ક્ષમા કરજો. તો કહે છે બ્રહ્માજી પ્રભુ શિવને કે વળી આ બુદ્ધિહીન યાજકોએ તમને યજ્ઞ ભાગ પણ આપ્યો નહીં. અને વળી તમારું આસન કે સ્થાન પણ યજ્ઞ મંડપમાં રાખ્યું નહીં. તેને લીધે જ આ યજ્ઞ ભંગ થયો છે. હવે તમે આ અધૂરા યજ્ઞને પૂરો કરવાની કૃપા કરો. હે પ્રભુ, એવું કરો કે જેથી યજમાન દક્ષ ફરી જીવતો થાય, ભગદેવતાને આંખો મળી જાય, ભૃગુ ઋષિને દાઢી મૂછ આવી જાય, ઉષા મુનિના બીજા દાંત ફૂટી નીકળે. હે રુદ્રદેવ, અસ્ત્ર શસ્ત્ર અને પથ્થરોની જેમ એમના અંગ ઘાયલ થઈ ગયા છે. અસ્ત્ર શસ્ત્ર અને પથ્થરોથી, આ લોકોએ પથ્થરથી માર્યા હતા, એટલે અસ્ત્ર શસ્ત્ર અને પથ્થરોથી જેમના દેવતાઓના જે અંગ ઘાયલ થઈ, ઋષિ મુનિઓના જે અંગ ઘાયલ થઈ ગયા છે, તે તમારી કૃપાથી સાજા થઈ જાય. યજ્ઞ પૂરો થયા પછી જે કંઈ શેષ રહેશે તે સદાને માટે તમારો યજ્ઞ ભાગ રહેશે. તેથી આપ કૃપા કરી આ યજ્ઞ પૂરો કરો. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, બ્રહ્માજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી. તેથી ભગવાન શંકરે પ્રસન્નતાપૂર્વક હસતા હસતા કહ્યું. હવે આવે છે જે મહાદેવજીના વચન. એ કર્મકાંડીઓ જે આવી રીતે નિંદા કરે છે શિવજીની, એના વિશે શિવજીએ મન ઉપર કંઈ લીધું જ નથી, એ આપના મુખે કહી રહ્યા છે. મહાદેવજીએ કહ્યું, હે બ્રહ્માજી, ભગવાનની માયાથી મોહિત થયેલા દક્ષ જેવા નાદાનોના અપરાધનું હું સ્મરણ પણ કરતો નથી, તો પછી તેની ચર્ચા કરવાનો પ્રશ્ન જ નથી. ફક્ત તેમને થોડો ઉચિત દંડ આપ્યો છે. હું જાણું છું કે દક્ષ પ્રજાપતિનું મસ્તક બળી ગયું છે, તેથી તેને બકરાનું માથું લગાડવામાં આવે. તથા શિવજીએ કૃપા કરી મુનિઓના જે અંગભંગ થયા હતા તેમના દુઃખનું નિવારણ કર્યું, તથા બધા દેવતાઓના અંગ પ્રત્યંગ સ્વસ્થ કરી દીધા. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, મૈત્રેયજી કહે છે, વિદુરજી, ત્યારે ભગવાન શંકરના વચનો સાંભળીને બધા લોકો પ્રસન્ન ચિત્તે ધન્ય ધન્ય કહેવા લાગ્યા. પછી બધા જ દેવતાઓ અને ઋષિ મુનિઓએ મહાદેવજીને દક્ષની યજ્ઞશાળામાં પધારવાની પ્રાર્થના કરી
અને ત્યારે શિવજી તે બધાને તથા બ્રહ્માજીને સાથે લઈને ત્યાં ગયા. પ્રથમ તો દક્ષના ધડ પર બકરાનું મસ્તક જોડી દીધું. પછી મહાદેવજીની દ્રષ્ટિ પડતા જ દક્ષ તત્કાલ જીવતા થયા અને પોતાની સામે ભગવાન શિવને જોયા. તે સાથે જ તેનું શિવજી દ્રોહથી કલુષિત થયેલું કલંકિત હૃદય એ શુદ્ધ અને નિર્મળ થઈ ગયું. તે વખતે મહાદેવજીની સ્તુતિ કરવા ઈચ્છ્યું, પણ પોતાની મૃત પુત્રી સતીનું સ્મરણ થઈ આવવાથી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમના મુખમાંથી શબ્દ પણ નીકળી શક્યો નહીં. પછી પોતાના હૃદયના આવેગને રોકીને વિશુદ્ધ ભાવે ભગવાન શિવની સ્તુતિ કરવાનું શરૂ કર્યું. દક્ષે કહ્યું, હે ભગવાન, મેં તમારો અપરાધ કર્યો હતો, પરંતુ તમે મને દંડ દ્વારા શિક્ષા કરીને ઘણી જ કૃપા કરી છે. અહો, હું તમને મારા જમાઈ તરીકે જ જોતો રહ્યો, પણ હું તમારા તત્વ એટલે કે સ્વરૂપને જાણતો ન હતો. તેથી જ મેં ભરી સભામાં પોતાના વાગબાણોથી તમને વીંધ્યા હતા. મારા તે અપરાધને કારણે હું નરકમાં પડવા જઈ રહ્યો હતો, પણ તમે કરુણામય દ્રષ્ટિથી મને નરકમાં પડતો ઉગારી લીધો છે. અત્યારે પણ તમને પ્રસન્ન કરવાને યોગ્ય મારામાં એવો કોઈ ગુણ નથી. તમે પોતાના ઉદારતાપૂર્ણ સ્વભાવથી જ મારી ઉપર પ્રસન્ન થઈ જાઓ. પોતાનો અપરાધ માફ કરાવી દક્ષે અધૂરો યજ્ઞ શરૂ કરતા પહેલા દક્ષે વિશુદ્ધ ચિત્તથી ભગવાન શ્રી હરિ એટલે કે વિષ્ણુ એટલે કે નારાયણનું ધ્યાન કર્યું કે તરત જ ગરુડજી પર બિરાજેલા ભગવાને પોતાની દેહકાંતિના તેજથી બધા દેવતાઓનું તેજ હરી લીધું. તેમની સામે બધાની કાંતિ ફીકી પડી ગઈ. તેમનો વર્ણ શામળો હતો. કમરમાં સુવર્ણની કટી મેખલા અને પીતાંબર સુશોભિત હતા. મસ્તક પર સૂર્ય સમાન દેદીપ્યમાન મુકટ હતો. મુખ કમળ કાળી કાળી અલકાવલી અને તેજોમય કુંડળોથી શોભાયમાન હતું. તેમને સુવર્ણમય આભૂષણોથી વિભૂષિત 8 ભુજાઓ હતી કે જે ભક્તોના રક્ષણ માટે હંમેશા તત્પર રહે છે. 8 ભુજાઓમાં તેમણે શંખ, ચક્ર, પદ્મ, બાણ, ધનુષ્ય, ગદા, ખડક અને ઢાલ ધારણ કરેલા હતા. પ્રભુના હૃદય પર શ્રી વત્સનું ચિહ્ન હતું. ભૃગુ લાંછન હતું. આ જ કારણ છે જ્યારે પણ ભગવાનનો કોઈ દ્રોહી, ભલે પરીક્ષા કરવા માટે ભૃગુ મુનિએ આવું કર્યું હતું, છાતી પર લાત મારી હતી, પણ શિવજીથી સહન નથી થતું. તે જ વખતે નક્કી થઈ ગયું હતું કે હવે આ શિવજીથી દંડ પામશે. ભૃગુ મુનિએ જ્યારે કોણ દેવ, મહાદેવ, ત્રણમાંથી કોણ મહાન દેવ છે, મોટા દેવ છે, એમ બધા ચર્ચાઓ ઋષિ મુનિઓએ કરી અને પરીક્ષા કરવા ખાતર પણ ભગવાન વિષ્ણુની છાતીમાં લાત મારી હતી જોરથી. તે જ ઘડીએ નક્કી થઈ ગયું હતું જે વિષ્ણુનો દ્રોહી છે એને મહાદેવ માફ નથી કરતા, અને જે મહાદેવનો દ્રોહી છે એને વિષ્ણુ માફ નથી કરતા. એટલે જુઓ, આમાં પ્રમાણ મળી ગયું કે જે ભૃગુ ઋષિએ ભગવાન વિષ્ણુના છાતી પર લાત મારી હતી એ ભૃગુ મુનિની દાઢીને મહાદેવજીના જ અંશ એવા વીરભદ્રએ ખેંચી લીધી. હવે એ પછીનું આમાં વર્ણન મેં નથી લખ્યું, પણ છે. એમને બકરાની દાઢી લગાડી છે, પણ એ દાઢી ઉગી નથી, કાયમ માટે બકરાની દાઢી. એટલે જે દ્રોહી છે એને તો યાદ રહેવું જોઈએ કે આનો દ્રોહ હું ના કરી શકું.
અહીંયા શિવનો દ્રોહ કર્યો, તો એ યજ્ઞમાં મહાદેવનું અપમાન કરવાનું નક્કી હતું. એટલે ત્યાં બ્રહ્માએ કહ્યું કે એટલે હું અને વિષ્ણુ પણ ત્યાં નહોતા આવ્યા. વિષ્ણુ પણ પોતે કહેશે, ભગવાન પોતે, કે અમે એટલા માટે જ નહોતા આવ્યા. આ એકબીજાના અરસપરસ પ્રેમીઓ છે. આવું જ તમે જુઓ પરબ્રહ્મનું સ્વરૂપ, તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી સ્વામિનીજી છે, પૂર્ણ પુરુષોત્તમના અર્ધાંગિની છે. પણ ગોલોકથી જ્યારે ભૂતલ પર પ્રગટ થાય છે, તો એ પૂર્ણ બ્રહ્મ સ્વામિનીજીમાં આ મર્યાદા માર્ગીય બ્રહ્મ શિવજીનો આવિર્ભાવ થઈ જાય છે. એના જેટલા પ્રમાણ જોઈએ એટલા છે. જેવી રીતે કૃષ્ણદાસ મેઘને એટલો જ સંવાદ કર્યો કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી સાથે, કે રામચંદ્ર ભગવાનના પિતા દશરથ એમને કેમ સ્વર્ગમાં મોકલ્યા, અને રામચંદ્રજી એ પોતાની સાથે સાકેતના બધા લોકોને, અયોધ્યાના બધા લોકોને કેમ સાકેત ધામ લઈ ગયા? આવો પ્રશ્ન કૃષ્ણદાસ મેઘને પૂછ્યો. હરિરાયજીને આ પ્રશ્ન નથી ગમ્યો. ભાવપ્રકાશમાં એમણે જે કહ્યું એ પછી કહું છું. પણ આ પ્રશ્નની અસર શું થઈ મહાપ્રભુજી ઉપર? આ જ વાત છે. મહાદેવજીને કષ્ટ પડે જે વિષ્ણુ સહન નથી કરી શકતા. જેમ કે પેલો ભસ્માસુર પાછળ પડી ગયો, તો આપે જે રીતે વચ્ચે પ્રગટ થઈ અને એનો નાશ કરાવડાવ્યો, એ પણ પ્રસંગ છે. પછી મહાદેવજીએ જાણ્યું કે વિષ્ણુ ભગવાને મોહિની રૂપ લીધું અને હું જ રહી ગયો, અને પછી હઠ કરી ત્યાં જઈને કે આ દર્શન તો કરવા જ છે, બધા અવતાર ના કર્યા, આ કેમ નહીં? તો આપે લેવું પડ્યું રૂપ ફરીવાર. પછી જે પાછળ દોડ્યા અને જે થઈ લીલા. પણ એકબીજાનો જે પ્રેમ છે પ્રગટ થયા વગર રહેતો નથી. પણ પરબ્રહ્મ રૂપે સ્વામિનીજી જ્યારે પ્રગટ થાય છે ભૂતલ પર, ત્યારે પાછા મર્યાદા માર્ગીય પરબ્રહ્મ શિવજીનો જ આવેશ આવી જાય છે એમનામાં. કારણ કે પરબ્રહ્મ એક જ હોય, પણ પુષ્ટિ માર્ગીય સ્વામિનીજી છે. પણ તો પછી સ્વામિનીજી ભૂતલ ઉપર જ્યારે આચાર્ય દેહમાં પ્રગટ થાય છે, તો પાછો આ મહાદેવ એટલે કે શિવજી એટલે કે આ મર્યાદા માર્ગીય પરબ્રહ્મનો આવિર્ભાવ થઈ જાય છે. એનું પ્રમાણ એક આ છે કે કૃષ્ણદાસ મેઘને કહ્યું કે કેમ એવું થયું કે દશરથને તો સ્વર્ગ જ મળ્યું, અને અયોધ્યાના બધા સાધારણ લોકોને સાકેત ધામ ઉત્તમ છે મર્યાદા માર્ગીય તે વખતના સમય માટે. ઉત્તમમાં ઉત્તમ, એનાથી ઉત્તમ તો વૈકુંઠ પણ નહીં. કેમ કે વૈકુંઠમાં તો પાછી મર્યાદા છે, તોફાન મસ્તી ના થાય વિષ્ણુ ભગવાન સાથે. રામજીના સાકેતમાં તો તોફાન મસ્તી થાય, આ બધા વાનરો રીંછ બધા ત્યાં તોફાન મસ્તી કરી શકે. એટલે સાકેત ઉત્તમ થયું વૈકુંઠ કરતા. તો સાકેતમાં બધા ગયા, તો કે છે કેમ અમને પિતાને ના આપ્યું આ ધામ? ત્યારે મહાપ્રભુજીએ જે એમનો અંદરનો જે ભાવ છે એ રહી ના શકે. કેમ કે અહીંયા પરબ્રહ્મે મહાપ્રભુજીમાં શિવજીનો આવેશ છે, દ્વિજ તનમાં છે, એટલે રહી ના શક્યા. એટલે કીધું કે તો સ્વર્ગે મળ્યું, નતર તો નરક મળવું જોઈએ. મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના મુખમાંથી જ્યાં ઠાકોરજીને શ્રમ પડે છે, ત્યાં પછી એના માટે આપને કૃપા દ્રષ્ટિ નથી રહેતી. આપ પણ અપ્રસન્ન થઈ જાઓ છો. તો આપ દશરથ માટેનો જે ભાવ છે પિતા માટેનો, એ મહાદેવજીનો કેવો છે, એટલે કે પરબ્રહ્મનો કેવો છે, એ આપે સિદ્ધ કરી દીધું. સ્વામિનીજીને શું લેવા દેવા હોય કે ભાઈ આવું કૃષ્ણદાસે પૂછ્યું, તો આપણે તો કૃષ્ણદાસ, તું તો વિશાખા છું અને હું તો સ્વામિનીજી છું, તો મને કેમ પૂછ્યું? એવી કઈ વાત રોકી ના શકે. કેમ કે અત્યારે પરબ્રહ્મ તરીકે શિવજીનો આવિર્ભાવ છે. આ તો એક નાનો પ્રસંગ લીધો, હજી વધારે આગળ કહી શકું તમને. કે જે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી ચિત્રકૂટ ઉપર પધાર્યા, રામચંદ્રજી આજ્ઞા કરી દીધી કે એમને વાલ્મીકી રામાયણ સંભળાવો. તો આપ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ વાલ્મીકી રામાયણનું પારાયણ ખરેખર તો એક દિવસમાં પતાવી દેવું જોઈએ. કારણ કે સ્વામિનીજીને તો કેટલો શ્રમ પડે આવું કંઈક રામજીની કથા કરવા બેસે તો. 3 દિવસથી ત્રિદિવસીય પણ થાય છે આજકાલ. સપ્તાહ 7 દિવસ તો બહુ થઈ ગયા. મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એટલે કે ગુણ સ્વરૂપે સ્વામિનીજી. તો પછી આપણે 16 દિવસ સુધી વાલ્મીકી રામાયણ કરી, રામચંદ્રજીને જ સંભળાઈ આજ્ઞાથી. એવું નહોતું કીધું કે આટલા દિવસ સંભળાવો એમ. તો આપ તો બસ એ
કથામાં જે શ્રવણ કરાવવાનું શરૂ કરી દીધું તો ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી અને હનુમાનજી આપ સાંભળી રહ્યા છે અને આપ આ કહી રહ્યા છે. કેટલી બધા કલાક સુધી ચાલી હશે. રાત્રે વિશ્રામ કર્યો છે કે એનું વર્ણન એમાં નથી આવતું. એટલે એવું બની શકે કે જેમ 7 દિવસ પરીક્ષિત રાજાએ રાત દિવસ સાંભળી, સુખદેવજીએ રાત દિવસ કરી કથા, એવું પણ બની શકે. પણ આ કથા શું સ્વામિનીજી કરી શકે? આ પ્રમાણ છે કે દ્વિજ તનમાં પરળ બ્રહ્મ રૂપે સ્વામિનીજી નથી, ત્યારે આપનામાં આવેશ એ વખતે મહાદેવજીનો આવે છે. તો જ રામજીની આવી આજ્ઞાનું પાલન કરી શકે. સ્વામિનીજીને તો શ્રમ આપે જ નહીં. જગન્નાથજીનો પ્રસંગ આ બીજો. નરહરદાસ ગૌડિયા બ્રાહ્મણ એ જ્યારે જગન્નાથજી પુરીમાં આવ્યો અને પિતાથી ઝઘડો કરીને કે પ્રભુ જગન્નાથજી એમના હાથે લેવડાવે તો લઉં, નતર હવે પ્રાણ છોડું. તો જગન્નાથજીએ બાળકનું સ્વરૂપ લઈને એને લેવડાવ્યું. પછી એ સૂતો પછી સ્વપ્નમાં કીધું કે તું તો અમારો જીવ નથી, તું મહાપ્રભુજીનો જીવ છે, તો તું મહાપ્રભુજીમાં અને અમારામાં ભેદ ના જોઈશ. આ વચન જગન્નાથજીએ કહ્યા છે. પ્રસંગમાં વાંચી લેજો. નરહરદાસ ગૌડિયા 84 વૈષ્ણવમાંથી. તો એ વૈષ્ણવે કહ્યું તો પછી ઓળખીશ કેવી રીતે? તો કે જગ પ્રસિદ્ધ છે. તો આ જે વચન છે જગન્નાથજીના કે એમાં અમારામાં ભેદ નથી, તો એ સ્વામિનીજી માટે ના કહી શકાય. સ્વામિનીજી તો કોકના છે, પૂર્ણ પુરુષોત્તમના છે. તો એ મહાદેવજી માટે કહી શકાય કે એમનામાં અમારામાં ભેદ નથી એમ. કારણ કે એ લક્ષ્મીવર ઉમિયાવર શંકર સામળિયા એકાંતે મળ્યા, એ બે એક સ્વરૂપ અંતર નવ ધરશો, એ ભાવ સિદ્ધ થઈ ગયો. જગન્નાથજીએ કરી દીધો. આ બાજુ રામજીએ કરી દીધો કે શિવજી મને કથા કરી રહ્યા છે. સ્વામિનીજીને શરમ ના આપી શકે, રામજીનું સામર્થ્ય નથી, જગન્નાથજી ના કહી શકે. જ્યારે આપ ત્યાં વ્યાસ ગુફામાં ગયા, કૃષ્ણદાસ મેઘન એને 12 ઠાડા કરી દીધા. ત્યારે આ હરિરાયજીએ ભાવ પ્રકાશ કર્યો છે કૃષ્ણદાસ મેઘનજીના વાર્તા પ્રસંગમાં, એમાં 5 જો. ત્યાં એવું કહ્યું કે વ્યાસજીની ગુફામાં મનુષ્યની ગતિ નથી, તો પછી મનુષ્ય કેમ કહી દીધા કૃષ્ણદાસ મેઘનને? એ તો વિશાખાજી છે, એ મનુષ્ય નથી, એ તો પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનીજીના સખી છે. તો અત્યારે કેમ સ્વામિનીજી પણ નથી એમનું કે સાથે લઈને ચાલ્યા? અને હરિરાયજી એમ કેમ કહ્યું કે મનુષ્યની ગતિ નથી? તો બીજું કંઈ કારણ નથી. હવે ત્યાં અંદર જે જાય છે તો જાય છે શા માટે? સ્વામિનીજી કોઈ દિવસ ગુફામાં શું કરવા જાય વ્યાસજીની? ન જઈ શકે. પૂર્ણ પુરુષોત્તમના અર્ધાંગીની છે આપ, પણ અત્યારે નથી. દ્વિજ તનમાં છે એટલે મહાદેવ છે, શિવ છે, એટલે એમને પણ જે અંદર તાલાવેલી છે કે તમે એમ કે શા માટે બ્રહ્મવાદની અંદર 2 અર્થ કર્યા, માયાવાદ પરખ કર્યો અને ભક્તિ પરખ કર્યો. એ જે સત્સંગ થયો એમાં આપે વ્યાસ ગુફાને તમે ગુફા ના સમજતો, પર્વતની કોઈ ગોખલા જેટલી ગુફામાં ખાલી પ્રવેશ કરો એટલે અંદર કેટલાક કિલોમીટર સુધીના ભવનો હોય. એવી જેમ કે આપણે ગોવર્ધન કંદરા કહીએ છીએ, પણ પ્રવેશ થયા પછી કૃષ્ણદાસ મેઘન એનો પાર પામી શક્યા નહોતા. ત્યાં એમનો પ્રવેશ હતો, ત્યાં શિવનો પ્રવેશ ના થઈ શકે. પણ અહીંયા કોણે કર્યો પ્રવેશ? શિવજીએ કર્યો, પરળ બ્રહ્મે. સ્વામિનીજી કેવી રીતે વ્યાસજીની ગુફામાં પ્રવેશ કરી શકે? આ પ્રમાણ આપું છું બધા, કોઈ ગેરસમજ ના કરતા. તો આપે અંદર જઈને સત્સંગ કર્યો, જે એ સત્સંગમાં આપને આનંદ આવ્યો વ્યાસજી સાથે સત્સંગ કરવામાં. શું સ્વામિનીજીને આનંદ આવે વ્યાસજી સાથે સત્સંગ કરવામાં? બીજી વખત પ્રસંગ બન્યો. હવે બદ્રીનાથજીના મંદિર ઉપર વ્યાસજી હમણાં જ આવ્યો ગઈકાલે. વ્યાસજી, પ્રભુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અને કૃષ્ણદાસ મેઘન, આ ત્રણેય જ્યારે બદ્રીનાથ ધામમાં આવ્યા અને પછી એ દિવસે વામન દ્વાદશી હતી. આપ આચાર્ય તનમાં છો એટલે આપ વામન દ્વાદશી કરો છો, એવો આપનો જે નિયમ છે એ કેમ તોડી શકો? પણ અંદરથી મનોરથ એવો થયો કે ના, આજે તો ઠાકોરજીને બધા ભોગ ધરીને લેવું છે, પણ હવે કરવું શું? એટલે જે મનોરથ આપે અંદરનો કર્યો એ જ થયું, બહાર ફલાહાર ના મળ્યા. અને વ્યાસજીના હૈયા અંદર સ્પષ્ટ કહ્યું છે હરિરાયજીએ, વ્યાસજીના હૈયે બેસીને આજ્ઞા કરી દીધી ગોવર્ધનનાથજીએ કે આજે તમે ઉત્સવાંચિત પારણા, એટલે કે તમે આજે ઉપવાસ ન કરતા, આજે ભોગ ધરીને મહાપ્રસાદ અમે ધરીને લેજો. આજે સંવાદ છે, વ્યાસજીનો આજ્ઞા કરી રહ્યા છે કે ના આજે આમ નહીં. શું સ્વામિનીજીને આજ્ઞા કરી શકે વ્યાસજી કે તમે આજે આમ ના કરો, આમ કરો અને માની લે? શું પેલા પંઢરપુરમાં વિઠ્ઠલનાથજી એમ કહે છે કે તમે લગ્ન કરો, અમે તમારો પુત્ર થાય, અમે પિતા થઈશું? શું સ્વામિનીજીને આજ્ઞા કરી શકે પંઢરીનાથજી? ના, એ મહાદેવજીને કરી શકે. પરળ બ્રહ્મ મર્યાદામાં મહાદેવ છે, પુષ્ટિ માર્ગમાં સ્વામિનીજી છે. બંને એક છે, કોઈ ભેદ નથી. એના પ્રમાણો મેં મૂકેલા છે.
બ્રહ્મવૈવર્ત કે બ્રહ્માવર્ત એમાંથી એક પુરાણમાં છે, એક નારદ પુરાણમાં છે, કે બંને એક જ છે, કોઈ ભેદ નથી. પણ રસ જળવાઈ રહે એટલા માટે સ્વામિનીજીનું પુષ્ટિ માર્ગનું જે છે એ આખો રસમય માર્ગ છે, એમાં ભેગું ના કરવું જોઈએ. પણ થયું છે ભેગું, આ પ્રમાણ છે એનું મોટામાં મોટું, કે સાક્ષાત વ્યાસજીએ આજ્ઞા કરી દીધી કે તમે આમ કરો એટલે આમ કર્યું, પંઢરીનાથે આજ્ઞા કરી કે લગ્ન કરો એટલે લગ્ન કર્યા. આ પ્રમાણ છે. જ્યારે પણ સાઉથના મંદિરમાં ગયા અને તે જે પ્રભુના અંશ સ્વરૂપો છે એ બધા પ્રગટ થઈને આપનો સ્પર્શ ઝંખતા હતા કે આપ અમને સ્પર્શ કરો, આપ અમારી શૃંગાર કરો, આપ અમને ભોગ ધરો, અને સાથે લઈને આપે લીધું. શું સ્વામીજીની સાથે કોઈ અંશ અવતાર લઈ શકે એવી રીતે બેસીને? બસ આટલા પ્રમાણ તો ઘણા થઈ ગયા. તો ભાગવતજીમાં હવે જે આ આગળનો પ્રસંગ છે આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી કી જય હો, સદગુરુદેવ કી જય હો, हमारा ब्रह्मसुबन दातार गुरु कड़ीगर ब्रजेश कुमार जी महाराज श्री की जय हो।